जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો યુટ્યુબ। આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ પોહ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી ક્યારે છે, જે વર્ષની છેલ્લી એકાદશી પડે છે 2025ની તારીખ 30 ડિસેમ્બર 2025 કે 31 ડિસેમ્બર। આ એકાદશીનું શું મહત્વ છે, એકાદશીનું મુહૂર્ત ક્યારે છે અને પારણા ક્યારે કરવા તે સર્વે કંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજે મંગલ પુંડરી મંગલ તનોહરી। બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, સંતાન પરંપરા અનુસાર ભગવાન વિષ્ણુને કે જે જગતના પાલનહાર બન્યા છે, તેમની પ્રિય તિથિ છે તે છે એકાદશી। આ દિવસે ભગવાન શ્રી નારાયણને ભક્તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પૂજન કરે છે, સાધના આરાધના કરે છે, જેથી જીવનમાં આવતા કષ્ટો દુઃખો દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, મન માંગ્યું વરદાન પ્રાપ્ત કરવા માટે એકાદશીના દિવસે વ્રત કરવું ફલાદી મનાય છે। 2026ની વર્ષની છેલ્લી એકાદશી એટલે કે પોહ માસની શુક્લ પક્ષની આ એકાદશી, જે પુત્રદા એકાદશી નામે પ્રખ્યાત છે। પુત્રદા નામ સાર્થક કે સંતાન સુખ આપનાર ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીનું મુહૂર્ત વિશે સૌ પ્રથમ આપણે જાણી લઈએ। તિથિ ક્યારે આરંભ થાય છે, પારણા ક્યારે કરવા। પોહ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 30 ડિસેમ્બર 2025 પ્રાપ્ત 7:50 આ તિથિ પૂર્ણ થાય છે 31 ડિસેમ્બર 2025ને સવારે 5 વાગ્યાની આસપાસ। આ તિથિ જોઈએ તો એકાદશી ઉદયા તિથિ અનુસાર કહેવાય છે કે જ્યારે સૂર્યોદય થયો હોય ત્યારે એકાદશીની તિથિ હોવી જોઈએ, જે 2 દિવસમાંથી પહેલા દિવસ એટલે કે 30 તારીખ સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત થતું નથી, કારણ કે સૂર્યોદય તિથિ 10મી તિથિ હોય છે। ત્યારે 10 યુક્ત એકાદશી તારીખ 30 ડિસેમ્બર 2025ના દિવસે રહેશે। મંગળવાર આવે છે। આ દિવસે સંસારી ભક્તો એકાદશી વ્રત કરે છે અને સૂર્યોદય તિથિ પ્રમાણે તારીખ 31 ડિસેમ્બર બુધવારના દિવસે પણ આ એકાદશીનું વ્રત આરંભ થતું નથી, પરંતુ એવું કહેવાય છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની આસપાસ જે કોઈ એક કલાક 1.5 કલાકનો સમય છે ત્યારે પણ સૂર્યોદયની તિથિ જ મનાય છે। એટલા માટે તારીખ 31 ડિસેમ્બર 2025ના દિવસે સવારે 5 વાગ્યા સુધી એકાદશીની તિથિ પડે છે। ત્યારબાદ બારસની તિથિ આરંભ થાય છે, તે પણ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે, માટે આ એકાદશીને ભગવાન એકાદશી કહેવાય છે। આજે 30 તારીખે એકાદશી પડે છે તે સમાર્તન એકાદશી કહેવાય છે સંસારીઓ માટે। જો કે ભગવાન એકાદશીને સૌ કોઈને કરી શકે છે, જેવી જેની માન્યતા ધારણ કે પ્રમાણે એ એકાદશીનું વ્રત કરવું હશે। જાણી લઈએ પારણા ક્યારે કરવું। જે ભક્તો 30 ડિસેમ્બર 2025ના દિવસે એકાદશીનું વ્રત કરશે તેઓ 31 ડિસેમ્બર 2025 બપોરના લગભગ 1:30 વાગ્યા પછી પણ પારણા કરી શકે છે અને 31 ડિસેમ્બરના દિવસે જે ભક્તો વૈષ્ણવ એકાદશી કરવા માંગે છે તેઓ બીજા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2026ના દિવસે સવારે 3:30થી લઈને 4:30 વાગ્યા સુધી એકાદશીને પારણા કરવામાં રહેશે। એકાદશી આમ તો બંને દિવસ મનોવાંછિક, પરંતુ આપણે જે મનમાં માને તે પ્રમાણે વ્રત કરવું। આજે ભગવાન નારાયણનું વિશેષ પૂજન થાય છે। ધૂપ દીપ નૈવેદ્ય આદિ ભગવાન વિષ્ણુને હળદર ચંદન કેસર આદિ તિલક કરી પુષ્પ ચઢાવાય છે। ભગવાન નારાયણને તુલસી દળ અત્યંત પ્રિય છે। પ્રભુની પૂજા તુલસી દળ અર્પિત કરાય છે અને આજે પૂજા માટે તુલસી દળ તોડી શકાય છે, નહીતર અગલા દિવસે તોડીને રાખવા। એકાદશીના દિવસે કથા સાંભળવાનો મહિમા છે। આ દિવસે શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના
ગુણગાન ગાવાથી, કથાનો પાઠ કરવાથી, ભગવાન નારાયણની આરતી, વિષ્ણુ સહસ્ત્ર પાઠ, ગીતાજીનો પાઠ કરવાથી પુણ્ય ફળ ભાગી બનીએ છીએ. ભગવાન નારાયણની કૃપા સદૈવ બની રહે છે. આજે તુલસી પૂજન કરવું ભગવાન નારાયણને પ્રિય આ એકાદશી હોય. પીપળાના વૃક્ષ નીચે પૂજન કરવું, જલ ચડાવવું, પિતૃ દેવતાનું સ્મરણ થાય છે. આ એકાદશીના વ્રતની આપણે દાન પણ કરી શકીએ છીએ. સંકલ્પ દ્વારા એકાદશીના દિવસે વ્રત કરીએ. ભક્તો ઉપવાસ કરે છે નિરાહાર રહીને, અથવા જો શરીર સાથ આપતું હોય તો એક ટાઈમ ભોજન લઈ શકાય. અને આ એકાદશીનું વ્રત જ્યારે સંકલ્પ કર્યો એટલે કે બીજા દિવસે પારણા દરમિયાન એકાદશીનું વ્રત છોડાય છે. સંતાન ધર્મ એકાદશી વિશેષ મહત્વ હોય છે. વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે. આજે ભગવાન શ્રી હરિ વ્રત કરે છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે. અન્ન વસ્ત્ર ધન આદિ પશુ પક્ષીને દાન ચણની વ્યવસ્થા કરવી. જીવનમાં ધન અને ક્યારેય કમી રહેતી નથી. આજે એવું કહેવાય છે કે તુલસીજીની મંજૂરી સહિત તુલસીજીને ભગવાન શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો કિસ્મતના બધા દરવાજા ખુલી જાય છે. આમ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ નારાયણે વિન્હે વાસુદેવાય ધીમહિ તન્નમ વિષ્ણુ પ્રચોદયા. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.